અમદાવાદમાં આયોજિત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો આજે બીજો દિવસ આજે કોંગ્રેસના આગેવાનો સમિટમાં પહોંચ્યા। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, ડોક્ટર મનીષ દોશી સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા। સમિટમાં શક્તિસિંહ ગોહિલે સંબોધન કર્યું। સંસ્કારની સાથે સાથે બિઝનેસને પણ કઈ રીતે આગળ લઈ જવાય, જેમ સંસ્કૃતનું જ્ઞાન હોય એ જ રીતે સાયન્સનું જ્ઞાન પણ આ સમયમાં ખૂબ જરૂરી બન્યું છે। અને એટલા જ માટે આ 21મી સદીના યુગમાં કદમ સાથે કદમ મિલાવીને પોતાની આવનારી પેઢી પણ એમાં ક્યાંય પાછી ના પડે, એનામાં જે આવડત છે, જે તાકાત છે, એનો સદુપયોગ થાય અને એને યોગ્ય પ્લેટફોર્મ મળે, એટલા માટે આ બિઝનેસ મીટનું સતત આયોજન થઈ રહ્યું છે। બદલ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અમે તો ઋણી છીએ। એ પરશુરામ ભગવાન હતા કે જ્યારે ક્ષત્રિયો અવળા રસ્તે ગયા ત્યારે ભગવાન પરશુરામે ક્ષત્રિયોની સામે યુદ્ધ કરીને પૃથ્વીને નક્ષત્રિય કરી દીધી। અને પછી એ જ ભગવાન પરશુરામ હતા, એમણે કહ્યું કે જે અવળા રસ્તે ગયા હતા એનો વિનાશ કર્યો, પણ ક્ષત્રિય વગરની સૃષ્ટિ ન શોભે, હવન કરીને સારા ક્ષત્રિયોને પેદા કરીને સમાજમાં ભગવાન પરશુરામે આવ્યા। આ ઇતિહાસ છે।